કેમ છો વિદ્યાર્થી મિત્રો? વંદે માતરમ. હું સંજય પટેલ વશિષ્ઠ નીટ ડેડિકેટેડ નીટ એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. યાદ છે લાસ્ટ ટાઈમ આપણે મળેલા હતા 2016 પેપર 1 જે પેપર છે નીટનું 2016નું એનો પાર્ટ 1 આપણે સોલ્વ કર્યો હતો 1 થી 23 MCQ. તો આજે એ જ વસ્તુને આપણે આગળ વધારીએ છીએ અને 2016 ફિઝિક્સનું પેપર જે છે નીટનું એના પાર્ટ 2 જેમાં 24 થી આપણે 45 MCQ આજે સોલ્વ કરવાના છીએ. તો તમે રેડી છો? ચાલો જોઈએ આપણે. તો વશિષ્ઠ નીટ ડેડિકેટેડ નીટ એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં હું ફરીથી સંજય પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જોવાના છીએ નીટ 2016 ફિઝિક્સ પેપરનું સોલ્યુશન પાર્ટ 2 જેમાં પાર્ટ 1 આપણે ઓલરેડી જોઈ ગયેલા છીએ 1 થી 23 MCQ. આજે આપણે પાર્ટ 2 જેમાં 24 થી 45 MCQ જોવાના છીએ. તો જોઈએ આપણે આગળ. તો 24મો MCQ, આદર્શ જંકશન ડાયોડ માટે નીચે આપેલ પરિપથમાં એબીમાં પસાર થતો પ્રવાહ તમારે શોધવાનો છે. મિત્રો આ કયા કોન્સેપ્ટનો દાખલો છે? તમને જોતા જ ખબર પડે ડાયોડ છે. ક્લિયર? તો આપણું સેમિકન્ડક્ટર ચેપ્ટર થઈ ગયું. તો એનો કોન્સેપ્ટ લઈને આગળ વધીએ આપણે. તો આપણી પાસે એ આગળ વોલ્ટેજ 4 વોલ્ટ, બી આગળ -6. તમારે પરિપથનો પ્રવાહ શોધવાનો છે. તો કિર્ચોફનો નિયમ લઈ શકાય. તો કિર્ચોફનો નિયમ લઈએ. તો એ આગળથી કિર્ચોફનો નિયમ, એ આગળ વીએ ડાયોડ ફોરવર્ડમાં આવી જશે. બરોબર, આદર્શ કીધું છે એટલે એનો કોઈ વોલ્ટેજ લેવાનું નથી આપણે. અહીંયા આવશે માઇનસ પ્રવાહ, ધારો કે આઈ પસાર કરીએ આર બરાબર વીબી. ક્લિયર? તો વી આગળ 4 વોલ્ટ માઇનસ આઈ શોધવાનો છે. આર એટલે 1 કિલો ઓમ 10⁻³ ઓમ લઈ શકો. -6 આ માઇનસ આ બાજુ આવે તો +6, આ માઇનસ પેલી બાજુ જાય તો પ્લસ આઈ 10⁻³ તો આ બાજુ આવશે એટલે 4 + 6 એટલે 10 આઈ 10⁻³ મતલબ આઈ બરાબર 10 અને આ છેદમાં આવે તો 10⁻³ લખી શકાય અથવા 10⁻². -2 એટલે 0.01 એમ્પિયર તમારો પ્રવાહ થાય. તો આમાં આન્સર કયો આવશે? 10⁻² આન્સર છે જ આપણી પાસે. તો એ આન્સર તમે કહી શકો છો. એટલે તમને મેં આગળ પણ કીધેલું છે મિત્રો, ફિઝિક્સની અંદર જો નીટમાં માર્ક્સ લાવવા હોય તો સૌથી પહેલું તમને કોન્સેપ્ટ આવડવા જોઈએ. એક્ઝામ્પલ જોઈને ગભરાવાનું નહીં. જો ગભરાઈ ગયા તો દાખલો નહીં આવડશે. સૌથી પહેલાં એક્ઝામ્પલ જોઈને એનું એનાલિસિસ કરતા શીખો કે ભાઈ આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન કયા ચેપ્ટરના કયા કોન્સેપ્ટનો છે. જો તમને ચેપ્ટરને કોન્સેપ્ટ ખબર પડી જશે તો ઇઝી લાગશે તમને ફિઝિક્સ. એટલે ફિઝિક્સને ઇઝી બનાવવા માટે તમારી પાસે કોન્સેપ્ટ હોવો જોઈએ. તમને કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ. જો કોન્સેપ્ટ આવડશે તો સૂત્ર ઓટોમેટિક આવડી જ જવાનું છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ એટલા માટે થાય છે કારણ કે સૂત્ર આવડે છે પણ કોન્સેપ્ટ ખબર પડતી નથી કે ભાઈ કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે અને શું કહેવા માગે છે. એટલે કોન્સેપ્ટ શીખો, સૂત્ર તમને ઓટોમેટિક આવડી જ જશે, એક્ઝામ્પલ બી આવડી જશે. ક્લિયર? જો નેક્સ્ટ 25મો ક્વેશ્ચન, આપેલ એમ્પ્લીફાયરમાં એનપીએન ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર જોડાણ કરેલ છે 800 ઓહમના લોડ અવરોધને. આપણી પાસે લોડ અવરોધ છે RL 800 ઓહમ તમારી પાસે છે. અવરોધને કલેક્ટર પરિપથમાં જોડેલ છે અને તેના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 0.8 વોલ્ટ આપણી પાસે છે. જો પ્રવાહ લબ્ધી એટલે એને કહેવાય છે પ્રવાહ ગેઇન. બરાબર, પ્રવાહ ગેઇન બીટા કોમન એમીટર છે એટલે તો બીટા આપ્યું છે 0.96 અને ઇનપુટ અવરોધ એટલે RI આપ્યું છે 192 ઓહમ. તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન શોધો. વોલ્ટેજ ગેઇન મતલબ એવી અને પાવર ગેઇન મતલબ એપી. તો વોલ્ટેજ ગેઇન શોધીએ. તો યાદ છે સૂત્ર? બોલો. એવી બરાબર બીટા RL ના છેદમાં RI. મિત્રો સૂત્ર યાદ હોવું જોઈએ. બીટા આપ્યું છે, RL આપ્યું છે, RI આપ્યું છે. તમારે ખાલી કિંમત મૂકવાની છે 0.96. RL એટલે 800/192. જે વેલ્યુ આવે એ તમારો વોલ્ટેજ ગેઇન થયો. તો ગુણાકાર તમે જાતે કરી શકશો તો કરી લેવાનો. હવે વોલ્ટેજ ગેઇન થઈ ગયો. પાવર ગેઇન શોધીએ. તો ભાઈ પાવર ગેઇન એટલે પાવર ગેઇન બરાબર વોલ્ટેજ ગેઇન ઇન્ટુ પ્રવાહ ગેઇન. પ્રવાહ ગેઇનને આપણે બીટા કહીએ છીએ તો એવી ઇન્ટુ બીટા
બરોબર પ્રવાહ ગેઇનને એઆઈ પર લખાય બીટા પર લખાય તમને ખ્યાલ જ હશે તો પાવર ગેઇન બરાબર એપી ચલો એવી આપણી પાસે જે અહીંયા મળ્યું છે બેઠે બેઠું લઈ લેવાનું ઇન્ટુ બીટા બીટા આપણી પાસે 0.96 છે આ બેનો ફરીથી કેલ્ક્યુલેશન કરવાનું છે તમારે આ કેલ્ક્યુલેશન તમારા ઉપર છોડું છું જે મળે એ અહીંયા મૂકી દેજો એટલે તમને એપી પણ મળી જશે તો તમારો આન્સર આવશે કેટલો પહેલામાં આવશે 4 બીજામાં આવશે 3.84 એવી આવશે 4 અને એપી આવશે 3.84 લાગે છે સિમ્પલ જો નેક્સ્ટ 26મો બે સદિશોના સરવાળાનું મૂલ્ય બે સદિશોના તફાવતના મૂલ્ય જેટલું હોય સરવાળાનું મૂલ્ય અને તફાવતનું મૂલ્ય સરખું હોય તો તે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનું છે તો મૂલ્ય સરખાવવાનું કીધું છે સરખાવી દો સદિશ એ વત્તા બી બરાબર માનાંકમાં મૂલ્ય કીધું છે એટલે માનાંક લખ્યું છે મિત્રો યાદ આવે છે આવો દાખલો સદિશનો દાખલો છે આ 11માનું ચેપ્ટર નંબર 4 તો હવે આ આપ્યું છે તો આમાં બંને બાજુ વર્ક કરો તો યાદ છે સૂત્ર a પ્લસ બીના માનાંકનું સૂત્ર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પણ બંને બાજુ વર્ક કરી દઈએ આપણે પહેલેથી જ બરોબર તો આનો વર્ક કરી દો એવું જ આવશે a માઇનસ બીનું મૂલ્ય તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા હોલ સ્ક્વેર યાદ આવે છે ને તો વર્ગ અને વર્ગમૂળ અહીંયા કેન્સલ થઈ જાય બંને બાજુ તો અહીંયા વધે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ આ બાજુ એ જ વસ્તુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા બરોબર તો અહીંયા a સ્ક્વેર બી સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જાય આ માઇનસ આ બાજુ આવે એટલે 4 થઈ જાય તો 4ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય આ સામે જાય તો 0 ના છેદમાં 0 તો cos થીટા બરાબર 0 તો cosમાં 0 કઈ જગ્યા આવે થીટા બરાબર 90 આગળ તો 90 અંશનો ખૂણો તમને મળે તો આપણો આન્સર થઈ ગયો 90 ડિગ્રી ખબર પડે જો 27મો ક્વેશ્ચન ખગોળ દૂરબીનના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ તમારી પાસે FO અને FE છે કેટલું છે 40 સેન્ટીમીટર અને 4 FO ઓબ્જેક્ટ 40 સેન્ટીમીટર અને આઈપીસ FE બરાબર 4 સેન્ટીમીટર છે ઓબ્જેક્ટિવથી 200 સેન્ટીમીટર દૂર રહેલી કોઈ વસ્તુને વસ્તુ અંતર આપ્યું છે U બરાબર 200 સેન્ટીમીટર કોઈ વસ્તુને જોવા માટે બંને લેન્સો વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ ખગોળીય દૂરબીન છે દૂરબીનમાં ઓબ્જેક્ટિવ મોટો હોય આઈપીસ નાનો હોય મિત્રો બરોબર અહીંયા વસ્તુ કેટલા અંતરે છે ભાઈ વસ્તુ U આપ્યું છે તમને 200 સેન્ટીમીટર અંતરે તો તમારે અહીંયા શોધવાનું છે બે લેન્સો વચ્ચેનું અંતર ઓબ્જેક્ટ અને આઈપીસ બરોબર તો આપણે જો અહીંયા કંઈ કીધું નથી કઈ ગોઠવણી છે તો સામાન્ય ગોઠવણી રાખવાની જો કોઈ ઉલ્લેખ ના કરેલો હોય કઈ ગોઠવણી છે તો સામાન્ય ગોઠવણી રાખવાની અને સામાન્ય ગોઠવણીમાં છેલ્લું પ્રતિબિંબ અનંત અંતર લેવાનું તેનો મતલબ જો છેલ્લું પ્રતિબિંબ અનંત અંતર હોય તો આ માટે વસ્તુ ક્યાં આવશે FE આગળ આવશે યાદ છે ને આનું પ્રતિબિંબ જો અનંત હોય તો વસ્તુ એનું FE આગળ થઈ જાય હવે બે લેન્સનું પ્રતિબિંબ અંતર શોધવું હોય સોરી બે લેન્સ વચ્ચેનું અંતર તો તમારે ખાલી આનું પ્રતિબિંબ અંતર બાકી રહ્યું VO જો ઓબ્જેક્ટનું પ્રતિબિંબ અંતર મળી જાય તો VO પ્લસ FE કરશો એટલે તમને બે લેન્સ વચ્ચેનું અંતર પણ મળી જશે તો VO શોધીએ તો આપણી પાસે લેન્સનું સૂત્ર આપણી પાસે વસ્તુ અંતર છે U આપણી પાસે FO ની કેન્દ્ર લંબાઈ પણ છે તો VO આપણને મળી જાય લેન્સના સમીકરણ ઉપરથી તો લેન્સનું સૂત્ર -1/U પ્લસ 1/V ઇઝ ઇક્વલ ટુ 1/FO તો U આ બાજુ છે માઇનસ તો U 200 માઇનસ માઇનસ પ્લસ કરી નાખું કારણ કે U માઇનસ લેવું પડશે ને સંજ્ઞા પદ્ધતિ તો સંજ્ઞા પદ્ધતિમાં -200 લેવાય એટલે પ્લસ થઈ જાય અહીંયા V શોધવાનું છે એમના એમ અને બહિર્ગોળ છે તો FO પ્લસ જ આવશે 40 તો 1/VO બરાબર 1/40 માઇનસ 1/200 લઘુત્તમ સામાન્ય અવયવ 200 તો અહીંયા 5 - 1 એટલે
4/200 તો તમને મળશે 1/50। તો આના ઉપરથી વીઓ થઈ ગયું કેટલું 50 સેન્ટીમીટર બરાબર। અહીંયા સામાન્ય ગોઠવણી લઈએ આપણે તો સામાન્ય ગોઠવણી માટે બરાબર સામાન્ય ગોઠવણી માટે બે લેન્સો વચ્ચેનું અંતર શું લખાય બે લેન્સો વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ વીઓ પ્લસ એફઈ। વીઓ છે 50 અને એફઈ કેટલો આપ્યું છે આપણને 4 સેન્ટીમીટર તો જવાબ થઈ ગયો 54 સેન્ટીમીટર। એટલે જ્યારે પણ આવા ઓપ્ટિક્સના દાખલામાં તમને કોઈ પ્રતિબિંબ છેલ્લું પ્રતિબિંબનો ઉલ્લેખ ના કર્યો હોય તો બાય ડિફોલ્ટ તમારે સામાન્ય ગોઠવણી લેવાની મિત્રો। ક્લિયર। એટલે જો કોન્સેપ્ટ ખબર પડતો હોય કે ભાઈ દૂરબીન છે બરાબર દૂરબીન માટે ટેલિસ્કોપ તો એના માટે અહીંયા મોટું લેન્સ હોય અહીંયા નાનો લેન્સ હોય એફઈ તો એના ઉપરથી સામાન્ય ગોઠવણી લઈએ આપણે તો આ એફઈ વત્તા વીઓ કરો એટલે બે લેન્સ વચ્ચેનું અંતર તમને મળી જશે। ક્લિયર। જો આગળ તો આન્સર થઈ ગયો 54 તો સી ઓપ્શન 54 સેન્ટીમીટર તો આ 27મો દાખલો થઈ ગયો। પછી જો 28મો એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે। જો મૂળ કદથી અડધું કદ કરવાનું છે આપણે સમતાપી પ્રક્રિયામાં જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે તો ખાલી જગ્યા અહીંયા ઓપ્શન આપ્યા છે 4 વાયુને સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે છે। બીજું વાયુને સમતાપી પ્રક્રિયા અથવા સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન માટે એક સરખું કાર્ય કરવું પડે। ત્રીજું સમતાપી પ્રક્રિયા દ્વારા સંકોચન કરે અથવા સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરે ત્યારે કઈ પ્રક્રિયામાં વધારે કાર્યની જરૂર પડે તે વાયુની પરમાણુની રચના પર આધારિત છે। લાસ્ટ ઓપ્શન વાયુને સમતાપીય પ્રક્રિયા દ્વારા સંકોચન કરવા માટે કાર્ય વધારે જોઈએ। તો બંનેમાં સમતાપી અને સમોષ્મી બંનેમાં તમારે કદ અડધું કરવાનું છે તો તમારી પાસે પી વર્સિસ વીનો આલેખ હોવો જોઈએ કાર્ય શોધવા માટે। ત્યાં છે પી વર્સિસ વીના આલેખનો ક્ષેત્રફળ તમે શોધો તમને કાર્ય મળશે તો કદ અડધું કરવું છે સમતાપી પ્રક્રિયા અને સમોષ્મી પ્રક્રિયા તો અહીંયા વી કદ હોય તો અહીંયાથી આપણે અડધું કદ અહીંયા થઈ જાય અહીંયા આપણે વી કદ લઈએ અહીંયા આપણું અડધું કદ બરાબર। આ સમતાપી પ્રક્રિયાનો આલેખ છે સમતાપી આ સમોષ્મી તમે જુઓ તો આમ ઉપર મળશે બરાબર। તો આ આપણો કયો સમતાપી અને આ કયો સમોષ્મી તો ચોખ્ખું દેખાય છે કઈ પ્રક્રિયામાં ઘેરાયેલું ક્ષેત્રફળ વધારે છે તમે સમતાપીમાં જુઓ તો ખાલી આટલું જ છે સમોષ્મીમાં જુઓ તો આખું લેવું પડે સમોષ્મીમાં તમારે અહીંયાથી અહીંયા સુધીનું બધું લેવું પડે ઘેરાયેલું ક્ષેત્રફળ તો સમોષ્મીનું ઘેરાયેલું ક્ષેત્રફળ વધારે મળે તો ઘેરાયેલું ક્ષેત્રફળ જે હોય એને આપણે કાર્ય કહીએ છીએ પી વર્સિસ વીમાં યાદ છે ને તો કાર્ય તમારું સમોષ્મી સંકોચનનું થાય મતલબ કયો ઓપ્શન છે આપણો પહેલો ઓપ્શન જવાબ થયો। એટલે આલેખ ખબર પડે કોન્સેપ્ટ યાદ હોય આરામથી દાખલો થઈ જાય। ક્લિયર। નેક્સ્ટ 29 એ ત્રિજ્યાના લાંબા સુરેખ તારમાંથી સ્થાયી પ્રવાહ વહી રહ્યો છે। આ તારના આડછેદ પર પ્રવાહ એક સમાન રીતે વિતરિત છે। તારના અક્ષથી ત્રિજ્યાવર્તી અંતર a/2 અને 2a અંતરે આવેલા બિંદુઓ આગળ અનુક્રમે મળતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર। તમારી પાસે એક તાર છે મિત્રો કેટલા ત્રિજ્યાનો તાર છે તમારી પાસે એ ત્રિજ્યાનો તાર છે બરોબર। આમાંથી પ્રવાહ I પસાર થઈ રહેલો છે તો તમારી પાસે કયા બે બિંદુઓ a/2 અને 2a તો a/2 એટલે અહીંયા ક્યાંક અંદર બિંદુ કહેવાય પહેલું બિંદુ અને બીજું બિંદુ 2a અંતર છે એટલે 12 બિંદુ કહેવાય તો a/2 એટલે અંદરનું અને 2a એટલે બહારનું। તો યાદ કરો કોઈ તમારી પાસે આવો આડછેદ હોય અને જો અંદર બિંદુ હોય તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ કરો a બરાબર કયું હતું μ0I y છેદમાં 2π ત્રિજ્યાનો વર્ગ ત્રિજ્યા અહીંયા a સ્ક્વેર ત્રિજ્યા અહીંયા એટલે એનો વર્ગ આ સૂત્ર છે આપણું અંદરના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર તો ba બરાબર y એટલે અંતર લેવાનું છે તો અંતર આપણી પાસે કેટલું છે અંદરના બિંદુ માટે તો ભાઈ a/2 તો અહીંયા a કેન્સલ થઈ જાય એક વખત વધે તો ba બરાબર μ0I છેદમાં 4π a આ થઈ ગયું અંદરનું બિંદુ। હવે બહારનું બિંદુ
તો બહારના બિંદુ માટે બી બિંદુ આગળ યાદ કરો મ્યુ 0 આઈ વાય છેદમાં કયું બિંદુ આવે યાદ છે સોરી મ્યુ 0 આઈ અપોન 2 પાઈ વાય મ્યુ 0 આઈ અપોન 2 પાઈ વાય સૂત્ર આપણું બરોબર વાય એટલે અહીંયા આપણું અંતર કેટલું છે આપણી પાસે બહારનું બિંદુ માટે 2a અંતર છે તો y ની જગ્યાએ 2a મૂકી દો મ્યુ 0 આઈ અપોન 2 પાઈ y ની જગ્યાએ 2a તો મ્યુ 0 આઈ છેદમાં 4 પાઈ અહીંયા પણ થયું તો જો અંદરનું બિંદુ હોય તો એ મ્યુ 0 આઈ અપોન 4 પાઈ એ બહારનું બિંદુ હોય તો એ મ્યુ 0 આઈ અપોન 4 પાઈ એ તમને ગુણોત્તર કર્યો છે પૂછ્યો છે તો ગુણોત્તર તમે કરો તો બંને સરખો હોય તો ગુણોત્તર કેટલું થઈ જાય 1 થઈ જાય તો આન્સર થઈ ગયો 1 એટલે સૂત્ર યાદ હોવું જોઈએ આ બહારના બિંદુ માટેનું સૂત્ર છે અને આ અંદરના બિંદુનું સૂત્ર છે યાદ છે તો સૂત્ર યાદ રહે બહુ ઇઝી દાખલા મિત્રો આવે નીટમાં ફિઝિક્સમાં માર્ક્સ લાવવા બહુ ઇઝી છે આમ ચપટી વગાડીને આવે પણ એના માટે ફિઝિક્સને સમજવું પડે એટલે કોન્સેપ્ટ સમજવા પડે જો આવું સમજો ને તો ફિઝિક્સમાં માર્ક્સ આવે એની મારી ગેરંટી મિત્રો ક્લિયર નેક્સ્ટ જોજો 30મો ક્વેશ્ચન જોઈએ આન્સર થઈ ગયો B1 તો નેક્સ્ટ ક્વેશ્ચન કોલમ 1 ની સાથે સંગત વિગતને કલમ 2 ની વિગત સાથે યોગ્ય રીતે જોડો જ્યાં એમ અરીસા ઉત્પન્ન થતી મોટવણી છે તમારી પાસે -2 હોય -½ +2 +½ અહીંયા બહિર્ગોળીશો અંતર્ગોળીશો સાચું પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ તો મિત્રો તમને અમુક વસ્તુ યાદ રહેવું જોઈએ તમને કે ભાઈ મોટવણી એટલે શું કહેવાય અરીસો છે તો મોટવણી એટલે -v/u ભાઈ મોટવણી તમારી <1 ક્યારે મળે <1 ક્યારે મળે તમને અહીંયા જો v નાનું હોય તો નાનાના છેદમાં વસ્તુ અંતર મોટું લો તો જ નાનું મળે ને કરતા તો અહીંયા શું મળે આપણને નાનું પ્રતિબિંબ મળે નાનું પ્રતિબિંબ પછી એવું જ જો એમ મોટવણી +1 આ કરતાં મોટી હોય તો એ કરતાં મોટી બરોબર તો ઓબ્વિયસલી v મોટો હોવો જોઈએ તો અહીંયા મોટું પ્રતિબિંબ મળે બરોબર ચાલો પછી બીજું યાદ કરો કે ભાઈ જો મોટવણી પ્લસ આ 1 થઈ ગયું જો મોટવણી માઇનસ હોય ને પ્લસ હોય તો આપણી પાસે બે અરીસા છે અહીંયા જો -1 આવે તો અહીંયા માઇનસ ક્યારે આવે છે v ને u એક જ દિશામાં હોય જો મોટવણી માઇનસ આવે તો v અને u એક જ દિશામાં આવવો જોઈએ તો એક દિશામાં હોય એવો કયો અરીસો આવે અંતર્ગોળ આવે એ પ્રમાણે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ અંતર્ગોળ અરીસા માટે તમે એવું કહી શકો કે અંતર્ગોળ અરીસામાં તમને આભાસી પ્રતિબિંબ પણ મળી શકે બરોબર ને સાચું પ્રતિબિંબ પણ મળી શકે સેમ આમાં પ્રતિબિંબ મોટું પણ આવી શકે નાનું પણ આવી શકે તમને ઓપ્ટિક્સમાં યાદ હશે તમે જેમ અરીસાથી નજીક જયા કરો છો એમ પ્રતિબિંબ તમને કેવું મળતું જાય છે એ વેરિએશન તમને યાદ હોવું જોઈએ આમાં પછી બહિર્ગોળ માટે સિમ્પલ છે બહિર્ગોળમાં બહુ ચોઈસ છે નહીં કે બહિર્ગોળમાં હંમેશા તમને આભાસી પ્રતિબિંબ જ મળે ક્લિયર અને હંમેશા નાનું પ્રતિબિંબ જ આવે મોટું પ્રતિબિંબ થાય નહીં જો m > 1 હોય તો ઓબ્વિયસલી મોટું પ્રતિબિંબ તો અંતર્ગોળ જ થવાનો છે તો જો ચેક કરીએ હવે આપણે જો m માઇનસ છે ભાઈ માઇનસ હોય તો મતલબ શું હોય માઇનસ તો મતલબ v ને u એક જ દિશામાં હોવો જોઈએ જો v ને u એક જ દિશામાં હોય તો અંતર્ગોળ અરીસો થઈ જ જવાનો છે તો આની સાથે 1 સાથે આપણે કહી શકીએ એક તો b આવે બીજું 2 છે 2 એટલે મૂલ્ય જોવાનું હા >1 <1 માટે મૂલ્ય જોવાનું ખાલી તો અહીંયા >1 છે જો >1 હોય તો મોટું પ્રતિબિંબ થાય તો અંતર્ગોળ અરીસો થશે એક b અને બીજું મોટું અને પાછું v ને u એક જ દિશામાં આવે તો અંતર્ગોળ અરીસામાં જો v ને u એક જ દિશામાં હોય તો સાચું પ્રતિબિંબ મળે આપણને તો અંતર્ગોળ અરીસો અને સાચું પ્રતિબિંબ તો એકની સાથે b ને c આવ્યું તો જો આમાં એકની સાથે b ને c હોય એવું કોઈ છે આમાં એને c ખોટું એને d ખોટું c ને d ને ખોટું યસ જો b ને c છે આમાં તો જવાબ તો તમને ખબર પડી ગઈ d કારણ કે આવું કોઈ બીજા ઓપ્શનમાં છે નહીં તો ચેક કરવું હોય તો કરી શકો બીજા સાથે બીજામાં જોઈ લેવાનું ભાઈ મોટવણી પાછી માઇનસ તો ફરીથી પાછું v ને u એક જ દિશામાં થયું તો ફરીથી અંતર્ગોળ તો છે તો અંતર્ગોળ તો b છે હવે વનાક છે મૂલ્ય મોટવણીનું <1 મતલબ નાનું મળે પ્રતિબિંબ અને બીજું ફરીથી પાછું અંતર્ગોળ છે એટલે ઓબ્વિયસલી આમાં પણ સાચું જ પ્રતિબિંબ મળવાનું છે તો આમાં પણ b અને c જ આવશે તો બીજા ઓપ્શનમાં પણ b અને
સી આવશે. પછી ત્રીજું છે +2. હવે ધ્યાન આપજો, +2 છે મિત્રો, તો પ્લસ હોય એટલે યુ અને વી વિરુદ્ધ દિશામાં આવવું જોઈએ. તો આવું આપણને બહિર્ગોળ દિશામાં પણ મળે, અંતર્ગોળ દિશામાં પણ મળે. પણ મૂલ્ય ઉપરથી ચેક કરવાનું, મૂલ્ય એક કરતાં મોટું છે તો ઓબ્વિયસલી મોટું પ્રતિબિંબ થાય. અને આપણે જોઈ ગયા છે કે મોટું પ્રતિબિંબ ખાલી અંતર્ગોળ દિશામાં મળે છે, બહિર્ગોળમાં તો નાનું જ મળે છે. તો અહીંયા અંતર્ગોળ જ આવવાનો છે. તો ત્રીજામાં પણ આપણે કહી શકીએ છીએ અંતર્ગોળ. અને અંતર્ગોળ હોય તો અહીંયા મોટોની પ્લસ છે તો પ્રતિબિંબ આપણને બીજી બાજુ મળે. જો બીજી બાજુ મળતું હોય તો આભાસી પ્રતિબિંબ થાય. તો ડી ઓપ્શન આવશે, અહીંયા આભાસી આવશે. તો જો તમને યાદ છે ને કે અંતર્ગોળ દિશો હોય આપણી પાસે, તો જો યુ અને વી એક જ દિશામાં હોય તો પ્રતિબિંબ તમને ઉલટું અને સાચું મળતું હતું. અને જો યુ અને વી પી બાજુ હોય તો તમને આભાસી પ્રતિબિંબ મળે. આ યાદ છે ને કોન્સેપ્ટ. લાસ્ટ મોટવણી પ્લસ છે, પાછી હાફ મોટવણી પ્લસ મતલબ યુ અને વી વિરુદ્ધ દિશામાં આવવું જોઈએ. તો ફરીથી એક યુ આ બાજુ હોય તો વી આ બાજુ હોય તો એ અંતર્ગોળ પણ અરીસો હોઈ શકે, બહિર્ગોળ પણ હોઈ શકે. એ ચેક કરવાનું મોટરના મૂલ્ય ઉપરથી. મોટરનું મૂલ્ય કરતાં નાનું છે મિત્રો તો ઓબ્વિયસલી અહીંયા તમારો બહિર્ગોળ દિશો આવવાનો છે. તો ચોથામાં આવશે પહેલું બહિર્ગોળ, મતલબ અહીંયા એ કહી શકો એ, બરોબર. અને બહિર્ગોળ છે તો ઓબ્વિયસલી છે આભાસી પ્રતિબિંબ જ આવે. તો એ ને ડી, તો અહીંયા ચેક કરી લો. બીસી, બીજામાં પણ બી થી સી છે, ત્રીજામાં બી ને ડી, ચોથામાં એ ને ડી. તો આ રીતે મોટવણી <1 છે, <1 છે, એના ઉપરથી એક તો મૂલ્ય ઉપરથી, અને બીજું માઇનસ છે કે પ્લસ છે એના ઉપરથી ચેક કરી લેવાનું. તો એના ઉપર તમને ખ્યાલ આવી જશે. તો આ રીતે તમે આન્સર ડી કહી શકો છો. ક્લિયર? નેક્સ્ટ, જો એક કણનો વેગ v બરાબર at પ્લસ બીટી સ્ક્વેર છે, જે a અને b અચળાંકો છે, તો આ કણે 1 સેકન્ડથી 2 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર. વિચારો મિત્રો, વિચારો. તમારી પાસે વેગ છે, તમારે અંતર શોધવું છે, તો યાદ કરો, વિચારો. 11મા ધોરણનું ત્રીજું ચેપ્ટર છે. વેગ ઉપરથી અંતર ઉપર જવું હોય તો સંકલન કરવું પડે મિત્રો. યાદ આવે છે? તો સંકલન કરીએ તો ભાઈ v બરાબર at પ્લસ બીટી સ્ક્વેર. તો અંતર શોધવાને આપણે x કહીએ તો ભાઈ ઇન્ટિગ્રેશન at પ્લસ બીટી સ્ક્વેર. સમયની સાપેક્ષ સંકલન કરવું પડે. લિમિટ 1 થી 2 સેકન્ડ. તો ભાઈ x ઇઝ ઇક્વલ ટુ at સ્ક્વેર છેદમાં 2. અહીંયા બીટીનો ઘન છેદમાં 3, 1 થી 2. ખબર પડે છે? અહીંયા અપર લિમિટ મૂકીએ પહેલા 2. તો x ઇઝ ઇક્વલ ટુ પહેલા કૌંસમાં મૂકો 2, 2નો વર્ગ એટલે 4/2 એટલે 2a, પ્લસ અહીંયા 2 મૂકો તો 2નો ઘન એટલે 8, તો 8b/3, માઇનસ 1 મૂકો લોઅર લિમિટ, t ની જગ્યાએ 1, તો અહીંયા આવશે a/2 બરોબર 1, તો b/3, માઇનસ છે નિશાની ચેન્જ કરવી પડશે, 2a પ્લસ 8b/3 માઇનસ a/2 માઇનસ b/3. ચલો આ બેનો કરો, 2a માઇનસ a/2 તો લસા આવશે 2 એટલે 4 માઇનસ 1 એટલે 3, તો 3a/2. ને આ બેનો બાદ બાકી કરો તો લસા 3 મતલબ 7, તો 7b/3. તો આવું કોઈ ઓપ્શન છે? 3a/2 પ્લસ 7. યસ, ધીસ ઇઝ યોર આન્સર. તો બી ઓપ્શન તમારો જવાબ થાય. ક્લિયર? નેક્સ્ટ, એક તકતી અને એક ગોળો ની ત્રિજ્યા સમાન અને દ્રવ્યમાન જુદા છે. સમાન ઊંચાઈ અને લંબાઈના બે ઢાળ પરથી ગભડતા મૂકીએ તો કયો પદાર્થ તળિયે પહેલો પહોંચે? યાદ આવશે? સરક્યા વગર ગતિ. કયું ચેપ્ટર? વિચારો, મગજને કષ્ટી આપો. ચાક ગતિ. ચાક ગતિનો લાસ્ટ ટોપિક છે સરક્યા વગર ગતિ. તો તમને નીચે કેટલો વહેલો કોણ પહોંચે છે તો આપણને ખબર પડે. જે ઝડપથી નીચે આવે એનો સમય સૌથી ઓછો હોય. તો ઝડપથી મતલબ પ્રવેગ જેનો વધારે એનો સમય ઓછો થાય, કે પ્રવેગ વધારે એ ઝડપથી નીચે આવી જાય તો નીચે આવતા સમય એનો ઘટી જાય. તો પ્રવેગ શોધવું પડે. તો સરક્યા વગર ગતિનો કોન્સેપ્ટ અને પ્રવેગનું સૂત્ર કયું હતું? a બરાબર g sin થીટા છેદમાં 1 પ્લસ k સ્ક્વેર છેદમાં r સ્ક્વેર. આવું સૂત્ર હતું આપણી પાસે પ્રવેગનું. અહીંયા g sin થીટા અચળ છે, બરોબર. તો હવે તકતી અને ગોળો 2 છે, તો તકતી અને ગોળા માટે કેની ચક્રાવર્તનની ત્રિજ્યા બોલાય કે ને,
तो के बराबर r/√2 तकती माटे पहला तकती में लखीए तो तकती माटे तो एनो वर्ग करिए तो k² बराबर r² ना छेदमां 2 मूकवामां तो आपने मळे केटलुं a बराबर g sin थीटा छेदमां 1 प्लस k ની જગ્યા પર મૂકો r²/2 r² કેન્સલ થઈ જાય तो શું વધે અહીંયા 1/2 तो g sin थीटा अपॉन અહીંયા આવશે કેટલા 2 લસા કાઢો તો 3 ના છેદમાં 2 मतलब a ચલે છે g sin थीटा અચળ છે तो 2/3 કહી શકો 2/3 g sin थीटा तो आ तकती माटे थयुं आવું તમારે ગોળા માટે લેવું છે तो गोड़ा माटे याद करो गोड़ा माटे k बराबर 2/5 r थाय सॉरी √2/5 r तो वर्ग करवो है तो शुं लखवानुं k² बराबर 2/5 r² तो अहींया a बराबर g sin थीटा छेदमां डायरेक्ट किंमत मूकी दीए 1 प्लस k² r² छेदमां छे r² तो कैंसल थई ज गयुं 2/5 लसाव से 5 मतलब अहीं आवे 7/5 ऊपर जाए तो 5/7 तो 5/7 g sin थीटा अहीं अचळ पद छे न लखो तो चाले लखवो तो वांधो नथी तो अहीं लख्युं छे तो आपणे इक्वल टू लखी दीए अहीं तो विचारो जो तकती माटे 2/3 अने गोळा माटे 5/7 तो तमे कही शको भागाकार करीने के जे गोळो छे एनो प्रवेग वधारे थशे प्रवेग वधारे होय तो झड़पथी नीचे आवे तो झड़पथी नीचे आवे तो समय एनो ओछो थाय कारण के वहेलो कोण आवे भाई जेनुं प्रवेग वधारे होय जल्दी नीचे आवी जाए तो आनुं मूल्य 5/7 करजो अने आनुं मूल्य 2/3 करजो खबर पड़ी जशे कोनो प्रवेग वधारे छे जेनो प्रवेग वधारे होय एनुं तमारे समय ओछो लेवानो क्लियर એટલે આ સૂત્ર છે આપણું એમાં તકતી માટે r²/2 r² કેન્સલ એટલે 1 વધે ખાલી તો લસા આવે અહીંયા 3/2 2 પર જાય તો 2/3 થઈ જાય અહીંયા 2/5 r² આવશે તો અહીંયા 2/5 મૂકો તો r² તો કેન્સલ થઈ ગયો 2/5 લસા આવશે 5 તો 5 + 2 એટલે 7 તો ઉપર જાય 5 5/7 તો આમાંથી જે પ્રવેગ વધારે હોય એનો સમય ઓછો થશે તો ઓબ્વિયસલી છે ગોળા માટે તમે જોઈ શકો છો વધારે પ્રવેગ છે તો સમય ઓછો થઈ ગયો તો જલ્દી આવી જશે બરોબર નેક્સ્ટ જો 33મો ક્વેશ્ચન સામાન્ય બિંદુએ L લંબાઈની દર રહિત દોરીઓ સાથે બે આદર્શ વિદ્યુત ભારિત ગોળાઓ લટકાવ્યા છે બે ગોળાઓ છે આપણે દોરીઓ સાથે બાંધેલા છે તેમની વચ્ચે લાગતા અપાકર્ષણના કારણે શરૂઆતમાં તેમની વચ્ચેનું અંતર d આ ખાસ યાદ રાખજો <L છે मतलब लंबाई करता बे विद्युतभार वच्चेनुं अंतर नानुं लेवानुं छे आपणे बंने गोळामांथी विद्युतभार समान दरथी लीक थाय छे विद्युतभारनो दर आप्यो छे तमने बरोबर दर आप्यो छे એટલે dq/dt कहेवाय समान छे शरू थाय छे अने तेना लीधे गोळाओ एकबीजा तरफ v वेगथी नजीक आवे छे अहींया v वेगथी नजीक आवे छे त्यारे गोळा वच्चेनुं अंतर x छे तो वेग विना विधेयने कया स्वरूपे मळे तमारे वेग जे आवे छे ए वेग d स्वरूपमां जवाब लावવાનો छे तो आपणी पासे आवी कंईक रचना छे बरोबर आपणी पासे बे गोळाओ छे अपाकर्षण अनुभवे छे कीधुं छे अपाकर्षण थाय तो एक विद्युतभार आ बाजू जाए बीजो विद्युतभार तमारो आ बाजू जशे बे वच्चेनुं अंतर अहींया d आपेलुं छे धारो के वच्चे तमे भाग पाडो तो आ अंतर थई जाय तमारुं d/2 आ अंतर थई जाय थीटा क्लियर आ लंबाई आपणे L लेवानी छे तो अहींया तमारे करवानुं सिम्पल छे तमे भणी गया छो पहेलुं चेप्टर 12मा धोरणनुं तमे कोई पण विद्युतभार उपर FBD दोरी दो अने ए FBD मां संतुलननो उपयोग करो એટલે ऑटोमेटिक तमने जवाब मळी जशे गणीए जो तो फरीथी आपणे दोरी आकृति चालो तो अहींया आपणी पासे बे विद्युतभारो छे एकबीजाथी d अंतरे छे आ विद्युतभार एक आ विद्युतभार बीजो समान विद्युतभार छे अपाकर्षण लगावीए तो अपाकर्षण k² अपॉन बे वच्चेनुं अंतर आपणे d लीधेलुं छे तो d² बरोबर वच्चेथी भाग पड़े तो आ अंतर थई जाय d/2 आखुं अंतर d लीधेलुं छे जो अहींया थीटा होय अहींया थीटा होय समान होय तो अहींया तमे कही शको लंबाई L आपणी लेवानी छे आવું આપ્યું છે આપણને તો સૌથી પહેલા દળ આપ્યા છે એટલે વજન બળ લઈએ આપણે mg તમે કોઈ પણ એક વિદ્યુતભાર ઉપર FBD દોરી શકો અહીંયા કે અહીંયા કંઈ ફરક નહીં પડે તણાવ બળ છે T
તણાવ બળના બે ભાગ પાડો કારણ કે અહીંયા થીટા છે તો અહીંયા પણ થીટા થાય તો અહીંયા પડશે તમારો ટી કોસ થીટા અને આ બાજુ થશે તમારું ટી સાઇન થીટા. તો સંતુલનનો ઉપયોગ કરો. તો પહેલાં આપણે એક્સ એમ સરખાવીએ તો લખી શકો ટી સાઇન થીટા બરાબર કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી સ્ક્વેર અને પછી વાય એમ સરખાવો ટી કોસ થીટા બરાબર mg. આવા દાખલા તમે ગણેલા જ હશે મિત્રો, તમે જોયું હશે દરેક દાખલા તમે ગણેલા જેવા જ છે, ખાલી તમને યાદ હોવું જોઈએ કોન્સેપ્ટ, તો તમે આરામથી દાખલો કરી શકો. આ રીતને ગોખવાની જરૂર નથી, તમને કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ કે જ્યારે પણ વિદ્યુત બળ અપાકર્ષણ થાય કોઈ સંતુલન બિંદુ પકડો અને એના ઉપર એફઈડી દોરી દો તો ઓટોમેટિક દાખલો થઈ જાય. જોઈએ જો તો બે સમીકરણ થયા, બેનો ગુણોત્તર કરી દો તો ટી કેન્સલ થઈ જાય તો સાઇન અપોન કોસ વધે અહીંયા ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી સ્ક્વેર ઇન્ટુ એમજી. હવે ટેન થીટા આકૃતિ ઉપર શોધી શકાય. આ ત્રિકોણ છે આપણી પાસે તો ટેન થીટા બરાબર સામેની બાજુ d/2 અને પાછળની બાજુ આ શોધવી પડે તમારે પાછળની બાજુ. તો તમે નામ આપી શકો અહીંયા OAB. તો તમારી પાસે પાછળની બાજુ લેવી પડે તો પાયથાગોરસ લઈ લો અહીંયા કે ભાઈ એલ સ્ક્વેર બરાબર આ પાછળની બાજુની આપણે OA કહીએ તો OA સ્ક્વેર પ્લસ d/2 હોલ સ્ક્વેર પાયથાગોરસ ત્રિકોણ OAB ની અંદર, કારણ કે આપણે આ બાજુ જોઈશે ટેન થીટા માટે. તો OA સ્ક્વેર બરાબર એલ સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેરના છેદમાં 4 થાય કે નહીં. તો હવે ટેન થીટા શોધી શકો. સામેની બાજુ d/2, પાછળની બાજુ આ પાછળની બાજુ છે આપણી એને આપણે વર્ગમૂળની અંદર લખી દઈએ તો વર્ગમૂળની અંદર એલ સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેરના છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ બધું એમના એમ ડી સ્ક્વેર ઇન્ટુ mg. લસા આવશે 4 એટલે થશે અહીંયા 4l સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર, વર્ગમૂળની બહાર 4 કાઢો એટલે 2 તો ઉપર નીચે 2 કેન્સલ થઈ જાય. આ ડી સ્ક્વેર સામે જવા દો તો વધે કેટલો અહીંયા ડીનો ઘન વર્ગમૂળની અંદર 4a સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર બાય mg. હવે તમે આગળ જે મેં તમને કીધું હતું એ કે આ લંબાઈની સરખામણીમાં ડી બહુ નાનો છે તો લંબાઈની સરખામણીમાં ડીને અવગણી શકાય. યાદ છે અવગણવાનું હંમેશા સરવાળા અને બાદબાકીમાં જ, ગુણાકાર ભાગાકારમાં ના અવગણાય મિત્રો. તો અહીંયા આ ડીને ના અવગણી શકીએ પણ આ ડીને આપણે અવગણી શકીએ તો આપણે શું થઈ જાય અહીંયા તો અહીંયા થઈ જાય ડીનો ઘન એમના એમ, અહીંયા આ કેન્સલ થઈ ગયું તો વર્ગમૂળમાં 4l સ્ક્વેર તો અહીંયા થઈ જાય 2l બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન mg. તો અહીંયા જોઈ શકો તમારું કે એફ જી એલ બધું અચળ છે તો આના ઉપરથી કહી શકો ડીનો ઘન ચલે છે ક્યુ સ્ક્વેર. તો વર્ગ સામે જાય તો વર્ગમૂળ તમે કહી શકો ક્યુ બરાબર ડીની 3/2 બરાબર લખો કે સમપ્રમાણ લખો ચાલે વાંધો નહીં. તો અહીંયા સમપ્રમાણ લખવું હોય તો લખી નાખો તો થયું સમપ્રમાણમાં. હવે આપણને દર કીધું તો યાદ હોય તો મિત્રો વિદ્યુતભારનો દર તો અહીંયા દર લેવો હોય તો dq/dt જોઈએ તો વિકલન કરો બંને બાજુ વિકલન કરો. ચાલો તો અહીંયા ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો એટલે હાફ અને ક્યુનું ડીનું ફરીથી વિકલન કરવું પડે dq/dt સોરી ડીનું વિકલન dd/dt. તો અંતરનું વિકલન કરો તો શું થાય અંતર જ છે ને ડી તો અંતરનું વિકલન કરો તો વી મળી જાય તો ડાયરેક્ટ વી લખી નાખું તો dd/dt લખવું નથી આપણે. તો વેગ થઈ ગયો. આ અચળ પદ કીધું છે અચળ કીધું છે તો આપણે વેગ લાવવાનું છે તો કહી શકો વેગ ચલે છે 1/d હાફ ઘાત, કારણ કે જે વિદ્યુતભારનો દળ આપ્યો છે સમાન કીધો છે તો આ સમાન 3/2 અચળ છે તો વી ચલે છે 1/d હાફ ઘાત ઉપર જાય તો વી ચલે છે ડીની માઇનસ હાફ ઘાત જવાબ થાય તમારો. તો તમારો આન્સર પણ જોઈ શકો તમે વી ચલે છે ડીની માઇનસ હાફ ઘાત જ છે. એટલે આ ખબર પડી જોઈએ, બાકી રીત તો તમને ઓટોમેટિક આવડી જ જશે. આ આવડી જાય ટેન થીટા આકૃતિ ઉપરથી શોધી લો. એના માટે પાછળની બાજુ શોધો પહેલાં, પછી જે આપ્યું છે રકમમાં ડી નાનો છે એલ કરતાં તો ડી સ્ક્વેરને અવગણ નાખો, સાદરૂપ આપી દો. આ તમને કીધું છે વિદ્યુતભારનો દળ તો dq/dt લેવું પડે ખબર પડી જોઈએ તો આરામથી જવાબ આવી જાય. બરોબર. નેક્સ્ટ જો 34મો એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ r આપ્યો છે cos ωt x ગ્રેડ
પ્લસ સાઇન ઓમેગા ટી વાય કેરેટ અનુસાર આપવામાં આવે છે. અહીં ઓમેગા એક નિયતાંક છે, અચળાંક છે. તો નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? પહેલું ઓપ્શન, વેગ અને પ્રવેગ બંને આરને સમાંતર છે. બીજું ઓપ્શન, આર એ વેગને લંબરૂપે છે તથા પ્રવેગ એ ઉદ્ગમ તરફની દિશામાં છે. આર એ વેગને લંબરૂપે છે તથા પ્રવેગ એ ઉદ્ગમથી દૂર જાય છે. અને ચોથું ઓપ્શન, વેગ અને પ્રવેગ બંને આરને લંબરૂપે છે. મિત્રો લંબરૂપે કે સમાંતર જોવું હોય તો જો લંબરૂપે હોય તો અદિશ ગુણાકાર જેવો થવો જોઈએ આપણો. બરાબર, કોનો કીધો છે? વેગ અને પ્રવેગનો કીધો છે મોટા ભાગે. તો પહેલાં આપણે વેગ અને પ્રવેગ શોધવું પડે. તો આપણી પાસે જે આર સદિશ છે, બરાબર, અહીંયા સદિશ છે આ, તો જે સદિશ આપણી પાસે છે એના આપણે વેગ અને પ્રવેગ શોધવું પડશે. તો વેગ અને પ્રવેગ શોધવા માટે વિકલન કરવું પડે. તો આપણી પાસે આર શું છે ભાઈ? આર બરાબર કોસ અને સાઇન. તો આપણે લખી દઈએ કે આર બરાબર કોસ ઓમેગા ટી એક્સ કેરેટ વત્તા સાઇન ઓમેગા ટી વાય કેરેટ. બરાબર, આઈને જેની જગ્યાએ એક્સ ને વાય આપ્યું છે. તો વિકલન કરો પહેલો તો વેગ મળી જાય. વેગ સદિશ એટલે ડીઆર બાય ડીટી. તો અહીંયા કોસનું વિકલન કરો તો થશે માઇનસ સાઇન ઓમેગા ટી. જોજો વિકલનમાં પહેલાં કોસનું વિકલન માઇનસ સાઇન. હવે ઓમેગા ટીનું પણ કરવું પડે. બરાબર, ઓમેગા ટીનું શું થાય? ઓમેગા ઇન્ટુ એક્સ કેરેટ, પછી સાઇનનું થઈ ગયું કોસ, તો કોસ ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા, બરાબર ને, ઇન્ટુ વાય કેરેટ. બંનેમાંથી ઓમેગા કોમન કાઢો, ન કાઢો વાંધો, ચાલો અમને લખી રાખો. હવે એ બરાબર વેગનું ફરીથી પાછું વિકલન કરો. ચાલો મિત્રો, તો પહેલાં સાઇનનું કરો તો સાઇનનું થાય કોસ ઓમેગા ટી અને ઓમેગા ટીનું ઓમેગા. તો અહીંયા ઓમેગા 2 થશે તો માઇનસ ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી એક્સ કેરેટ. અહીંયા પણ સેમ, કોસનું થાય માઇનસ સાઇન ઓમેગા ટી, ઓમેગા ટીનું થાય ઓમેગા, ઓમેગા સ્ક્વેર થઈ જશે અહીંયા. તો માઇનસ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી વાય કેરેટ. બંનેમાંથી માઇનસ ઓમેગા સ્ક્વેર કોમન કાઢો તો માઇનસ ઓમેગા સ્ક્વેર. અહીંયા થશે કોસ ઓમેગા ટી એક્સ કેરેટ. અહીંયા થશે પ્લસ સાઇન ઓમેગા ટી વાય કેરેટ. તો જો કોસ ઓમેગા ટી પ્લસ સાઇન ઓમેગા ટી જગ્યા પર આર લખી દો તો થઈ ગયું માઇનસ ઓમેગા સ્ક્વેર આર. બરોબર, તો મૂલ્ય શું લખો તો માઇનસ ઓમેગા સ્ક્વેર આર. તો માઇનસ શું બતાવે છે? કેન્દ્ર તરફ લાગે છે. યાદ આવે છે આવું કઈ કેન્દ્રગામી પ્રવેગ કહેવાય ને? તો કેન્દ્ર તરફ લાગે છે, પ્રવેગ નક્કી થઈ ગયું. હવે લંબરૂપે છે કેવું જોઈએ? તો લંબરૂપે હોય તો તમારો વી અને એ નો અદિશ ગુણાકાર 0 થવો જોઈએ તો લંબરૂપે થાય. તો વી એટલે આપણી પાસે શું છે ભાઈ? માઇનસ ઓમેગા સાઇન ઓમેગા ટી એક્સ કેરેટ પ્લસ ઓમેગા કોસ ઓમેગા ટી વાય કેરેટ. આ તમારું થયું વી ડોટ અદિશ ગુણાકાર ડોટ એટલે હા એ એટલે તમે આ લખો. ચલો તો માઇનસ ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી એક્સ કેરેટ માઇનસ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી વાય કેરેટ. અદિશ ગુણાકાર યાદ આવે છે? એક્સ એક્સનો ગુણાકાર, વાય વાયનો ગુણાકાર. તો એક્સ એક્સનો ગુણાકાર કેટલો થાય? એક્સ એક્સ. તો ઓમેગાની માઇનસ માઇનસ થશે પ્લસ, તો ઓમેગાની 3 ઘાત સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. બરાબર, એક્સ ડોટ એક્સ 11 થઈ જાય. પછી વાય વાયનો ગુણાકાર તો માઇનસ ઓમેગા 3 આવશે સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. વાય ડોટ વાય થાય 1. તો ચેક કરો, પ્લસ અને માઇનસ કેન્સલ થઈ ગયું તો અહીંયા થઈ ગયું 0. એનો મતલબ સાબિત થઈ ગયું વિલંબ એ. તો આપણી પાસે એવું ઓપ્શન છે જે વિલંબ એ હોય અને કેન્દ્રગામી પ્રવેગ લાગતું હોય તો આપણી પાસે ઓપ્શન છે બી. આર એ વેગને લંબરૂપે છે તથા પ્રવેગ એ ઉદ્ગમ તરફની, ઉદ્ગમ એટલે ઉગમ બિંદુ આપણું તરફની દિશામાં છે, કેન્દ્ર તરફ. ક્લિયર? કે નેક્સ્ટ જો બરફનો એક ટુકડો h ઊંચાઈ પરથી પડે છે. બરફનો એક ટુકડો h ઊંચાઈ પરથી પડે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફક્ત 1/4 ભાગ જ બરફ દ્વારા શોષાઈ જાય છે. જ્યારે બરફ પડે, બરોબર, જે બરફ નીચે પડતો હોય તે પડે ત્યારે જે ઉષ્મા ઉત્પન્ન થઈ એના 1/4 ભાગથી એ બરફનું પાણીમાં રૂપાંતર થઈ ગયું. જો હા, જે ઊંચાઈથી પડે છે અહીંયા પહોંચેલે જે ઉર્જા હોય એ ઉર્જાનો 1/4 ભાગ તમારે લેવાનો બરફને પીગળવા માટે. તથા
બરફની બધી ઉર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતર થઈ જાય છે. તો જે ઉર્જા અહીંયા પડે મળે ઉર્જા એ ઉર્જાનું બેઠે બેઠું ઉષ્મામાં રૂપાંતર થઈ જાય. મતલબ ઉર્જાનો ચોથો ભાગ એ જ તમારે ઉષ્મા સ્વરૂપે લેવાનો. જો બરફની ગલનગુપ્ત ઉષ્મા L તમને 3.4 × 10⁵ આપી હોય, G 10 ન્યૂટન પર કેજી હોય તો ઊંચાઈનું મૂલ્ય શોધો. તો તમને મેં કીધું ઊંચાઈ ઉપરથી પડે છે, નીચે આવેલા જે ઉર્જા હોય એના ચોથો ભાગનું ઉષ્મામાં રૂપાંતર થાય અને એ ઉષ્માને લીધે બરફ પીગળી જાય. તો ઊંચાઈ ઉપરથી પડે ત્યારે કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા. બરોબર, તો સ્થિતિ ઉર્જા લેવાની, પણ ચોથો ભાગ લેવો પડશે ને, કે ચોથા ભાગની જે છે એ જ ભાગની શોષાય છે અને એનાથી બરફ પીગળે છે. તો આનો ચોથો ભાગ લેવાનો અને બરફ પીગળે છે મિત્રો તો બરફનું પાણી બને. તો યાદ કરો, બરફનું પાણી બને મતલબ અવસ્થા ચેન્જ થાય. તો અવસ્થા ચેન્જ થાય માટે જે ઉર્જા હોય એ ઉર્જા કેટલી લેવી પડે? જે ઉષ્મા હોય એને શું લેવી પડે? ml. કારણ કે તમે જે ઉર્જા આપો છો એ બેઠે બેઠી ઉષ્મામાં રૂપાંતર થાય. બધી ઉર્જા ઉષ્મામાં રૂપાંતર થાય. તો આ ઉર્જા બરાબર ઉષ્મામાં રૂપાંતર થઈ ગયું અને અવસ્થા બદલાય તો ઉષ્મા બરાબર Q બરાબર ml. સરખાઈ દો બંને. તો અહીંયા કેન્સલ થઈ ગયું. તો H આપણે શોધવું છે તો 4L/G લેવાનું છે. તો H = 4L ગલનગુપ્ત ઉષ્મા 3.4 × 10⁵ G આપ્યું છે 10. તો ગુણાકાર તમે કરશો તો તમને જવાબ અહીંયા તમે જોશો તો તમને જવાબ મીટરમાં મળશે. બરોબર, જ્યારે ઓપ્શન આપણે કિલોમીટરમાં છે એટલે કિલોમીટરમાં રૂપાંતર કરવા માટે 10⁻³ ઓછી ગણવાની. તો જવાબ તમારો આવશે 136 કિલોમીટર. ગણી જોજો. બરોબર છે. તો મિત્રો કેવી મજા આવે છે? જો તમને આ બધા દાખલા આવડતા હોય તો બહુ સરસ. કોન્સેપ્ટ આવડશે તો મિત્રો દરેક વસ્તુ તમને આવડશે. અઘરું કશું જ નથી ફિઝિક્સમાં. ક્લિયર? તો જો તમને આમાં મજા આવતી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ ચાલીએ. તો નેક્સ્ટ આવે છે 36મો ક્વેશ્ચન. સ્થિર અવસ્થામાં રહેલી 50 સેન્ટીમીટર ત્રિજ્યાની એક નિયમિત વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. સ્થિર અવસ્થામાંથી કરે છે મિત્રો. તો આ તકતી પર ટોર્ક લાગવાથી તે અચળ કોણીય પ્રવેગ, તમારી પાસે કોણીય પ્રવેગ છે આલ્ફા ઉત્પન્ન કરે છે. તો 2 સેકન્ડના અંતે તેનો પ્રવેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ², રેખીય પ્રવેગ. જ્યારે વર્તુળ ગતિ કરતો હોય, ચાક ગતિ કરતો હોય ત્યારે યાદ છે એની પાસે 2 પ્રવેગ હોય. વિચારો તો કયા પ્રયોગ હોય 2 એની પાસે? યસ, એક કેન્દ્રગામી હોય, બીજો સ્પર્શીય હોય, AC અને AT. તો આપણે 2 પ્રવેગ શોધવા પડશે પહેલા, પછી એનો પરિણામી પ્રવેગ એ આપણને મળશે. તો પહેલાં શોધીએ. તો આપણી પાસે કઈ વસ્તુ છે? સ્થિર અવસ્થામાં છે. તો V0 હોય તો ઓમેગા 0.0 હોય. ત્રિજ્યા R બરાબર 50 સેન્ટીમીટર. પછી મીટરમાં લઈ જવું હોય તો 0.5 થશે અહીંયા. પછી આપણને બીજું શું આપ્યું છે? ટોર્ક લાગવાથી કોણીય પ્રવેગ આલ્ફા આપ્યો છે 2 રેડિયન/સેકન્ડ². અને પછી આપણી પાસે 2 સમય છે T બરાબર 2. તો આપણે AC અને AT શોધી લઈએ. તો AT બરાબર α/r. તો આલ્ફા એટલે 2, R એટલે 0.5 એટલે અહીંયા 1 થઈ ગયું આપણા માટે મીટર/સેકન્ડ². AT મળી ગયું. હવે AC એટલે ω²r. મૂલ્ય લેવાનું ખાલી. તો ω²r. તો ઓમેગા શોધવો પડે 2 સેકન્ડના અંતે ઓમેગા. તો આપણી પાસે ω0 છે તો પહેલાં ઓમેગા શોધી લો. ચાલો. તો ω0 + α t માં તો 0 છે, આલ્ફા આપ્યું છે 2, સમય પણ 2. તો અહીંયા થઈ જાય 4 રેડિયન/સેકન્ડ. ચાલો આ મળી ગયો. હવે તમે AC શોધી લો. તો AC બરાબર ω²r. તો ઓમેગાનો વર્ગ તમે કરો, 4નો વર્ગ થાય 16. R એટલે 0.5. તો અહીંયા મળશે 8 મીટર/સેકન્ડ². AC/AT થઈ ગયું. હવે પ્રવેગ શોધો. જો તો A બરાબર વર્ગમૂળની અંદર પરિણામી યાદ છે ને, AC² + AT². તો AC નો વર્ગ એટલે 8 × 8 = 64. AT એટલે આપણી પાસે 1 નો વર્ગ 1. તો વર્ગમૂળની અંદર 65. પણ આવું કેલ્સી તો નીટમાં આવે નહીં. તો 65 મતલબ 64ની નજીકનો જવાબ આવે. તો નિયર અબાઉટ તમે 8ની નજીકનો જવાબ કોઈ પણ લખી શકો છો. તો 8 જ આપણને આપેલો છે. તો D ઓપ્શન તમારો જવાબ થશે.
એટલે જ્યારે ચાક ગતિ કરતો એટલે બે પ્રવેગ વિચારવાનો, એના ઉપરથી નેટ પ્રવેગ આપણે શોધવો પડે. તેના માટે પહેલાં આપણી પાસે એટી અને એસી હોવું જોઈએ. સ્પર્શી અને કેન્દ્રગામી, સ્પર્શી આલ્ફા, કેન્દ્રગામી ઓમેગા સ્ક્વેર આર. આલ્ફા આર તો છે પણ ઓમેગા નહોતું તો પહેલાં ઓમેગા શોધ્યું અને પછી ઓમેગા સ્ક્વેર આર ઉપરથી એસી પણ મળી ગયું અને પછી એ જવાબ થઈ જાય. બરોબર. નેક્સ્ટ, 8 ત્રિજ્યાની સિરોલમ લૂપમાં એમ દ્રવ્યમાંના કોઈ પદાર્થને કેટલા લઘુત્તમ વેગથી દાખલ કરાવવો જોઈએ જેથી લૂપમાં સંપૂર્ણ દાખલ થઈ શકે. તમારી પાસે કોઈ લૂપ હોય સિરોલમ, આ રીતનું લૂપ, તમારે અહીંયા કેટલા વેગથી અને ફેંકવો જોઈએ જેથી લૂપ આખે આખું આમ પૂરું કરે. તો યાદ કરો સર્ક્યુલર મોશન. અહીંયા તમે √5gl લખ્યું હતું યાદ હોય તો, અહીંયાથી કરવું હોય તો √3gl, અહીંયાથી હોય તો ખાલી √gl. યાદ આવે છે સર્ક્યુલર મોશનમાં આખી વર્તુળ ગતિ કરવી હોય તો અહીંયા તમારે √5gl જેટલો વેગ આપવો જોઈએ જેથી આખું સર્ક્યુલર મોશન થઈ જશે. તો જવાબ કોન્સેપ્ચ્યુઅલ છે મિત્રો, √5gl લંબાઈ એટલે માટે ત્રિજ્યા છે આપણા માટે. તો આન્સર થઈ ગયો સી, સિમ્પલ. પછી 38મો, એક નાનો સિગ્નલ વોલ્ટેજ વાય આપ્યો છે વી0 sin ઓમેગા ટી ને એક આદર્શ કેપેસિટર સી ની આસપાસ લગાય છે. ખાલી કેપેસિટર છે આપણી પાસે મિત્રો. એક પહેલો ઓપ્શન, એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર સીમાં વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈ ઉર્જા સંગ્રહ પામતી નથી. પ્રવાહી વોલ્ટેજની કળામાં છે, પ્રવાહી વોલ્ટેજની કળામાં 180 ડિગ્રી આગળ છે અને આઈ એ વોલ્ટેજથી કળામાં 90 ડિગ્રી પાછળ છે. યાદ કરો, મસ્ત ક્વેશ્ચન છે આ. તો અહીંયા તમને ખબર હોવી જોઈએ કેપેસિટર છે ખાલી, એમાં જો તમે પ્રવાહ આઈ ને વીની વાત કરતા હોય કળાની તો આઈ એ વી કરતાં આગળ હોય 90 ડિગ્રી જેટલો. અહીંયા 90 ડિગ્રીનો કોઈ ઓપ્શન છે જ નહીં તો મતલબ 3 ઓપ્શન બી સી ડી તો કેન્સલ થઈ ગયા. આગળ છે પણ 180 ડિગ્રી, 180 ના આવે 90 આવે તો પછી આપણે પહેલું ઓપ્શન ચેક કરવું પડે. તો ભાઈ પાવર જોઈએ તો પાવર બરાબર VRMS IRMS cos ડેલ્ટા, ડેલ્ટા એટલે કળા અને માત્ર સી છે cos કળા આવે 90, cos 90 એટલે 0 તો પાવર થઈ ગયો 0. મતલબ કયો ઓપ્શન આવે ભાઈ, કોઈ સંગ્રહ પામતી નથી ઉષ્મા, પાવર 0 છે. બરાબર. મતલબ શું થાય, કેપેસિટર જેટલી ઉર્જા લે એ બધી પાછી ફરીથી ટ્રાન્સફર કરી દે, એની પાસે કોઈ ઉર્જા રહે નહીં કારણ કે પાવર 0 છે એટલા માટે લોસ. તો નેક્સ્ટ જવાબ થઈ ગયો એ જોઈએ. M1 દ્રવ્યમાન અને L લંબાઈની સમાન આંચેવાળી દોરીને દ્રઢ આધાર પરથી લટકાવેલ છે. આ દોરીને મુક્ત છેડે M2 દ્રવ્યમાનનો બ્લોક, મુક્ત મતલબ દોરી એ બાંધેલી હોય નીચે મુક્ત કહેવાય. તો અહીંયા મુક્ત છેડો દોરી શકો. અહીંયા તમે તમારી પાસે દોરી જોજો મિત્રો, M1 દ્રવ્યમાન કીધું છે મતલબ જાડી દોરી કહેવાય, દળવાળી છે એટલે. તો અહીંયા તમારી પાસે શું છે, આ M1 દળ અને L લંબાઈની દોરી છે. નીચે અહીંયા તમારે બ્લોક જોડી દેવાનું છે M2 દ્રવ્યમાન વાળું. બરોબર. દોરીના મુક્ત છેડા પર λ1 તરંગ લંબાઈવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. મુક્ત છેડા મતલબ અહીંયા તમે સ્પંદ ઉત્પન્ન કરો તો એ સ્પંદ તરફ જશે તો ઉત્પન્ન કરવામાં આવે છે. દોરીના ઉપરના છેડે બ્લોકને પહોંચતા તેમાં સ્પંદની તરંગ લંબાઈ λ2, અહીંયાથી સ્પંદ અહીંયા પહોંચે તો અહીંયા તમારું થઈ જાય λ2 તરંગ લંબાઈ. તો λ2/λ1 નો ગુણોત્તર શોધવાનો છે. તો જો આગળ આપણે ફરી દોરી આકૃતિ અહીંયા, તો આ આપણો આધાર, અહીંયા આપણી દોરી M1 દળ અને L લંબાઈ, અહીંયા આપણી પાસે બ્લોક છે કયો M2. બરોબર. તો તમારી પાસે અહીંયા L1 છે, અહીંયા તમારું L2 છે. તો તમારે જોઈ શકો અહીંયા જે સ્પંદ ઉત્પન્ન થાય એ દોરીમાં છે, મતલબ માધ્યમ એક જ છે. તો માધ્યમ એક હોય તો F ન બદલાય, તો V બરાબર λF સૂત્ર છે એમાં F ના બદલાય તો લખી શકો V ચલે છે λ. બરોબર. તો અહીંયા યાદ છે દોરીની અંદર તમે વેગ શું લખતા, યાદ છે આવે કઈ વર્ગમૂળમાં T/μ, તો V ની જગ્યાએ વર્ગમૂળની અંદર T/μ લખી શકો. તો અહીંયા મ્યુ પણ અચળ, દોરી M/L સમાંતર દોરી માટે એટલે તો અહીંયા સેમ લખી શકો T ચલે છે 1 મ્યુ તો અચળ છે T આવશે મતલબ વર્ગમૂળની અંદર T. તો અહીંયા શું થઈ ગયું, V ચલે છે √T કારણ કે મ્યુ અચળ છે એટલા માટે √T. તો λ2/λ1 કરવું છે તો λ2/λ1 બરાબર T2 ના છેદમાં T1. T2 એટલે આ બિંદુ આગળ જે તણાવ લાગતું હોય એ. તો યાદ છે તણાવ મતલબ વજન,
તો એ બિંદુથી નીચે જેટલા આવતું એટલું વજન લેવું પડે અને T1 મતલબ આ બિંદુ આગળ આ બિંદુ નીચે જેટલું આવતું એટલું વજન લેવું પડે તો આ બિંદુની નીચે ક્યાં આવે બે વસ્તુ આવે એક દોરી આવે અને બીજું બ્લોક પણ આવે તો તણાવ બળ mg ઉપર નીચે g તો કેન્સલ થઈ જવાનો તો વર્ગમૂળમાં વધે કેટલું ખાલી T2 એટલે ઉપરના બિંદુ આગળ બે વજન લેવાના એક m1 નું ને એક m2 નું તો m1 પ્લસ m2 અહીંયા ખાલી એક જ આવે બ્લોકનું કે નીચે ખાલી બ્લોક જ છે આ બિંદુ આગળ તો અહીંયા ખાલી બ્લોક મતલબમાં m2 તો જવાબ થઈ ગયો ગુણોત્તર વર્ગમૂળમાં m1 પ્લસ m2 ના છેદમાં m2 ધીસ ઇઝ યોર આન્સર બરોબર નેક્સ્ટ છો 40મો 20 મિલી હેનરી ના ઇન્ડક્ટર 50 માઇક્રોફેરાડનું કેપેસિટર આ ઇન્ડક્ટર છે આ કેપેસિટર છે અને આ અવરોધ છે શ્રેણી જોડાણને V બરાબર 10 sin 340 t ના EMF ના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે તો AC પરિપથમાં પાવર વ્યય તમારે પાવર વ્યય શોધવાનું છે AC માં તો આપણી પાસે પાવર વ્યયનું સૂત્ર છે P બરાબર I² R યાદ આવે છે આવું સૂત્ર P બરાબર I² R હવે તમારી પાસે પેલા I હોવું જોઈએ તો I શોધીએ પછી આમાં કિંમત R તો છે તમારી પાસે પાવર મળી જવાનો તો આને એમ રાખીએ ચલો I શોધીએ આપણે તો IRMS I એટલે IRMS હો તો IRMS બરાબર કયો પરિપથ છે LCR પરિપથ છે તો LCR પરિપથમાં VRMS છેદમાં માનાંકમાં Z મતલબ R² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર તમે XC માઇનસ XL લખો તોય વાંધો નહીં કારણ કે વર્ગ જ છે માઇનસ કદાચ આવે તો પ્લસ થઈ જ જવાનું છે તો VRMS નથી આપણી પાસે V બરાબર VM sin ઓમેગા t આ VM છે અને આ ઓમેગાની કિંમત છે તો VRMS ને VM માં લઈ જાઓ તો VRMS એટલે VM/√2 તો VM/√2 ના છેદમાં √R² પ્લસ ચલો XL ની જગ્યાએ આપણે ઓમેગા લખવું પડે અહીંયા ઓમેગા છે મિત્રો F માં લઈ જવાની જરૂર નથી ઓમેગા ડાયરેક્ટ છે જ આપણી પાસે ઓમેગા L -1/ωc આખાનો વર્ગ તો IRMS બરાબર VM/√2 તો આની કિંમત તમે આમાં મૂકી શકો તો P બરાબર IRMS નો વર્ગ તમે કરશો એટલે અહીંયા મળશે તમને VF²/2 એટલે કે √2 નો વર્ગ તમે કરો એટલે વર્ગમૂળ કેન્સલ નીચે પણ વર્ગમૂળ કેન્સલ તો વધે R² પ્લસ ઓમેગા L -1/ωc 1/ωc તો 1/ωc કરીએ આપણે હોલ સ્ક્વેર બરોબર તો આ થઈ ગયું તમારું પાવર ઇન્ટુ આ લખવાની ગયું તો ઇન્ટુ R બસ હવે VM ની કિંમત કેટલી તો 10 R ની કિંમત કેટલી 40 R 40 ઓમેગા કેટલું 340 L કેટલું છે 20 મિલી હેનરી છે હેનરીમાં લઈ જજો મિત્રો ભૂલતા નહીં અને કેપેસિટર છે તમારી પાસે 50 માઇક્રો તો બધી જ કિંમત છે હું લખી દઉં અહીંયા તમે કહેતા હોય તો VM ની કિંમત લેવાની 10 બરાબર 10 આપી છે પછી ઓમેગાની કિંમત લેવાની 340 પછી R આવી ગયું R ની કિંમત કેટલી તો R ની કિંમત આપણી પાસે છે 40 ચલો પછી R આવી ગયું VM આવી ગયું ઓમેગા આવી ગયું L ની કિંમત 20 મિલી હેનરી છે તો મિલી હેનરીમાંથી હેનરીમાં જુઓ તો કેટલો થશે 0.02 પછી C ની કિંમત કેટલી 50 માઇક્રો તો 50 ગુણ્યા 10⁻6 ક્લિયર માઇક્રો છે એટલા માટે તો આ બધી કિંમત તમે અહીંયા મૂકજો અને સાદુરૂપ જાતે આપજો સાદુરૂપ આપશો એટલે તમને પાવરની કિંમત મળશે 0.51 વોટ ક્લિયર સિમ્પલ છે ને નેક્સ્ટ જો 41 m દળના ઇલેક્ટ્રોન અને એક ફોટોનની ઉર્જા E સમાન છે આપણી પાસે એક ઇલેક્ટ્રોન છે અને એક ફોટોન છે એની ઉર્જા E સમાન લેવાની છે તો તેમની સાથે સંકળાયેલી ધ બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર શોધો યાદ કરો ધ બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા બરાબર h/p તો આપણી પાસે p હોવું જોઈએ તો પહેલાં કામ કરીએ આપણે આનું શોધીએ તો યાદ કરો ઇલેક્ટ્રોન માટે ઉર્જા બરાબર p²/2m યાદ આવે છે આના ઉપરથી p બરાબર વર્ગમૂળની અંદર 2 ઇલેક્ટ્રોન છે એટલે એમ લખું છું બરાબર ઇલેક્ટ્રોન કીધું છે એટલે અહીંયા એમ લખવાનું દોડ તો આ પાવર થયો સોરી વેગમાન થયું તો વેગમાન ઉપરથી ધ બ્રોગલી લેમ્બડા 1 બરાબર h/p તો h છેદમાં વર્ગમૂળની અંદર 2me * e આવું કઈ યાદ આવે છે
ઇલેક્ટ્રોન માટે. હવે ફોટોનની આપણે તરંગ લંબાઈ શોધીએ તો ફોટોનની ઉર્જા તમારી પાસે બેઠી જ છે hc/લેમ્બડા અહીંયા 2. તો લેમ્બડા 2 બરાબર ડાયરેક્ટ લખી શકો hc/E. અહીંયા ઉર્જા સરખી જ કીધી છે તો E1 E2 લખવાની જરૂર નથી. તો હવે બેનો ગુણોત્તર પૂછ્યું છે, ગુણોત્તર કીધું છે તો લેમ્બડા 1/લેમ્બડા 2 ગુણોત્તર કરો h/√2m લખીએ m ની જગ્યા ઉપર, પણ છેદ છે તો ઉલટાઈ જશે અહીંયા E/hc થઈ જાય. અહીંયા h કેન્સલ, આ e ને અંદર લઈ જવો છે મારે તો વર્ગ કરી દેવો પડે મારે. તો અહીંયા થશે 1/c વર્ગમૂળની અંદર e²/2me. તો ફરીથી પાછું એક વખત e કેન્સલ થઈ જાય તો જવાબ થશે 1/c e/2m અને વર્ગમૂળ છે તો હાફ ઘાત લખી શકો. તો આપણું ડી ઓપ્શન છે, જોઈ શકો છો તમે. ક્લિયર? તો ડી ઓપ્શન. આગળ જઈએ તો નેક્સ્ટ 42. એમ દ્રવ્યમાન તથા વી વેગથી ગતિ કરતા આલ્ફા કણ પર ઝેડી જેટલા વિદ્યુતભારવાળા કોઈ ભારે ન્યુક્લિયસ પર આપાત કરવામાં આવે. આલ્ફાનું આપાત કરવાનું છે આપણે કોઈ ભારે ન્યુક્લિયસ પર. ગાયગટ માસ્ટર યાદ આવે છે આવું કંઈ? તો તેના ન્યુક્લિયસના કેન્દ્રથી લઘુત્તમ અંતર દળ એમ પર કેવી રીતે રાખે છે તો યાદ રાખો ગાયગટ માસ્ટર, તમે જ્યારે ફેંકો છો ત્યારે ગતિ ઉર્જા હોય, લઘુત્તમ અંતર મતલબ એવું અંતર જે સ્ટોપ થઈ જાય તો સ્થિતિ ઉર્જા હોય. તો ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. પણ ગાયગર માસ્ટરમાં ન્યુક્લિયસ કયું હતું અને આલ્ફા કણ છે તો યાદ રાખવાનું કે Q1 આલ્ફા માટે 2e વિદ્યુતભાર આવે અને ન્યુક્લિયસ આપણું ઝેડી યાદ હોય તો તમને ગાયગર માસ્ટર અંતર લખીએ બે વચ્ચેનું r બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો 1/2 mv² = 2ke²z मतलब 2z² લખી શકો તમે છેદમાં r. તો એનું કીધું છે લઘુત્તમ અંતર દળ ઉપર કેતા રાખીએ તો અહીંયા લખી શકો જો અહીંયા દળ છે અહીંયા અંતર છે તો m ચલે છે 1/r અથવા વ્યસ્ત લખવું હોય તો r ચલે છે 1/m. કહી શકાય કે નહીં? સિમ્પલ. તો ડી ઓપ્શન તમારું છે 1/m. જો આગળ એક રેફ્રિજરેટર 4°C અને 30°C તાપમાન વચ્ચે કાર્ય કરે છે. આપણી પાસે બે કાર્ય છે. રેફ્રિજરેટરનું તાપમાન અચળ જાળવી રાખવા માટે તેમાંથી 600 કેલરી દર સેકન્ડે બહાર કાઢવી પડશે આપણે ઉર્જા. જો બહાર કાઢવું એટલે માઇનસ લઈશું આપણે. 600 કેલરી છે, કેલરીમાંથી જૂલમાં લઈ જવાનું, 4.2 ગુણવાનું. તો આ માટે જરૂરી પાવર દર સેકન્ડે પાવર. એટલે ભાઈ પાવર એટલે શું? પાવર એટલે ઉર્જાના છેદમાં સમય. પણ તમારો સમય એક એકમ લેવાનો છે તો જે ઉર્જા મળે એ જ પાવર કહેવાના છીએ આપણે. તો આપણી પાસે સૂત્ર છે રેફ્રિજરેટર શબ્દ છે T1 બરાબર 4માંથી કેલ્વિનમાં લઈ જાઓ 273 પ્લસ 277 કેલ્વિન. T2 બરાબર 30°C 30 પ્લસ 273 તો 303 કેલ્વિન. તો આપણી પાસે સૂત્ર T1/T2 બરાબર Q1/Q2. અહીંયા બહાર જતી ઉષ્મા આપી છે મતલબ Q2 આપ્યું છે તો Q2 પર લઈ જવું પડે. તો યાદ કરો W બરાબર Q1 - Q2. તો જ્યાં Q1 હોય ત્યાં Q2 ને આ બાદ લાવી દો. તો T1/T2 બરાબર Q1 ની જગ્યાએ Q2 + W /Q2. ચલો ભાઈ આપણે ઉર્જા શોધવી છે. ઉર્જા એટલે કાર્ય W શોધવાનું છે આપણે. તો W ને કરતા બનાવવા માટે T1/T2 બરાબર Q2 ને અલગ અલગ આપી દો તો પહેલાને આપણે 1 થઈ જાય, બીજાને આપો તો W/Q2. હવે W ને કરતા બનાવવો હોય તો 1 પેલી બાજુ જવા દો, Q2 સામે જવા દો તો W બરાબર Q2 કૌંસમાં T1/T2 -1. સાદો તમારા ઉપર છોડું છું મિત્રો. Q2 લેવાનું 600 હું લખી દઉં અહીંયા. Q2 ની કિંમત 600 - 600 લઈશું. કેલરી છે જૂલમાં લઈ જવા માટે 4.2 ગુણવું પડે તો આ જૂલમાં લેવાનું આટલું. તો Q2 ની કિંમત માઇનસ, પછી T1 ને T2 નો ગુણોત્તર કરશો અને -1 કરશો તો આ માઇનસ આવશે. તો આ માઇનસ ને માઇનસ પ્લસ થઈ જશે. તો કાર્ય તમને મળી જાય તો જે કાર્ય મળ્યું એ જ તમારો પાવર થવાનો છે. તો ગણતરી તમારાથી થશે, તમારા ઉપર છોડું છું આ. તો આ ગણતરી ઉપરથી જવાબ W તમને શું મળશે? કારણ કે W નો પાવર એક જ છે તો W તમને મળશે 226.5 વોટ.
ક્લિયર. નેક્સ્ટ, 10 ગ્રામ દ્રવ્યમાનનો એક કણ 6.4 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું થાય, બીજું પરિભ્રમણ મતલબ આ એક પરિભ્રમણ થયું તો આપણું અંતર 2πr થતું હતું, બે પરિભ્રમણ કરતો અંતર શું થશે 4πr, તો અંતર લેવાનું તમારે 4πr કરે છે ત્યારે કણની ગતિ ઉર્જા આટલી આપી છે 8×10⁻⁴. તો આ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય? તમારે પ્રવેગ શોધવાનો છે. તો તમારી પાસે ગતિ ઉર્જા છે તો ગતિ ઉર્જા બરાબર 1/2 mv². આના પરથી તમારી પાસે અંતર છે, તમારે પ્રવેગ શોધવું છે, તો તમે સૂત્ર કરી શકશો મિત્રો, v² - v0² બરાબર 2ad. આ વેગ આપણે શોધવાનો છે. તો આપણી પાસે ડી તો છે 4πr. હવે આપણી પાસે શરૂઆતનો વેગ 0, તો આ v² ક્યાંથી લાવવાનું? તો v² ઉપર લાવવાનું. તો ભાઈ v² બરાબર 2k/m. તો v² બરાબર ગતિ ઉર્જા કેટલી? તો 8×10⁻⁴. ચલો ભાઈ m કેટલો? m છે 10 ગ્રામ, કેજીમાં લઈ જવું 10⁻³ તો v² બરાબર 8 દુ 16, ચલો કેટલું થાય ભાઈ 10⁻², ઉપર જાય તો +2, 10⁻² થઈ જાય. ડાયરેક્ટ v² મૂકી દેજો અહીંયા. તો v² જગ્યાએ 16 10⁻² = 2a, ડી જગ્યાએ 4πr. તો તમારું થશે a બરાબર 16 10⁻², અહીંયા આવશે 8πr, પાઈ જગ્યાએ 3.14 અને r એટલે ત્રિજ્યા 6.4 છે, સેન્ટીમીટરમાં મીટરમાં લઈ જવાનું. તો 6.4 10⁻², ઘાત તો કેન્સલ થઈ જ ગઈ છે, સાદુરૂપ આપી દેજો તો પ્રવેગ તમને મળશે કેટલો? 0.1 મીટર/સેકન્ડ² તમને મળી જશે. ક્લિયર? સિમ્પલ. લાસ્ટ ક્વેશ્ચન, પ્રિઝમની કોઈ સપાટી સાથે 45ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. તમારી પાસે આપાત કોણ છે 45નો, આઈ આપેલો છે. પ્રિઝમ કોણનું મૂલ્ય મતલબ એ, પ્રિઝમ ખૂણો કહેવાય 60 ડિગ્રી આપેલો છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુત્તમ વિચલન પામતું હોય, લઘુત્તમ વિચલન પામે છે મિત્રો, શબ્દ ઉપર ભાર આપજો, હોય તો લઘુત્તમ વિચલન કોણ, જેને આપણે ડેલ્ટા એમ કહીએ છીએ. ડેલ્ટા એમ અને દ્રવ્યનો વક્રી પૂર્ણાંક મ્યુ અથવા એન જે લખવું હોય આપણે એન લખીએ, બરાબર. તમારે વક્રી પૂર્ણાંક શોધવાનું છે એન, આ બે વસ્તુ શોધવાનું છે. તો ભાઈ લઘુત્તમ વિચલન કોણ છે? તો પહેલાં ડેલ્ટા એમ શોધીએ. તો પ્રિઝમનું સમીકરણ a + ડેલ્ટા એમ. જ્યારે લઘુત્તમ વિચલન કોણ હોય ત્યારે શું થાય યાદ કરો જોઈએ, આપાત કોણ અને આર મતલબ આઈ અને આર એક જ થઈ જાય. તો આઈ ને ઈ, આઈ ને એક જ થઈ જાય તો જે આઈ છે ત્યાં ઈ લખી નાખો તો અહીંયા થઈ જાય 2i. યાદ છે ને? લઘુત્તમ વિચલન થાય તો આઈ અને ઈ સમાન થાય. અને બીજું શું થતું હતું, જો લઘુત્તમ વિચલન કોણ હોય, ધારો કે આ પ્રિઝમ છે, પ્રિઝમ અહીંયા કિરણ આપાત થાય ત્યાંથી આમ જઈને આમ જાય છે, તો આ તમારો આઈ હતો, આ તમારો આર કહેવાય, બરાબર. આને આપણે n2 ને n કીધું છે, અહીંયા n1 તો હવા જ લેવાનું છે. તો ભાઈ લઘુત્તમ વિચલન કોણ થાય તો આ r1 અને r2 જે હતું એની કિંમત તમારી a/2 થાય. બે વસ્તુ થાય, એક લઘુત્તમ વિચલન કોણ હોય ત્યારે i બરાબર e થાય અને બીજું r1 ની કિંમત a/2 થઈ જાય. તો a/2 એટલે 60/2 એટલે 30. તો અહીંયા આપણે પહેલાં શોધી લઈએ, i ની જગ્યાએ 45, એ ની જગ્યાએ 60 વત્તા ડેલ્ટા એમ, 45 × 2 એટલે 90, 60 પેલે બાદ જાય તો ડેલ્ટા એમની કિંમત થઈ ગઈ 30. તો આમાંથી જોઈ શકો 30 વાળો ઓપ્શન 2 છે, તો બેમાંથી એક ઓપ્શન આ શું હશે? તો એક થઈ ગયું. બીજું દ્રવ્ય વક્રી પૂર્ણાંક, તો અહીંયા સ્નેલનો નિયમ લઈ શકો. તો સ્નેલનો નિયમ n1 sin i, આઈની કિંમત મૂકી દઈએ 45 બરાબર n2 એટલે n × sin r1, r1 મતલબ 30. તો n બરાબર n1 ની જગ્યાએ 1, sin 45 છેદમાં sin 30, sin 45 એટલે 1/√2, sin 30 એટલે 1/2, તો 2/√2 જવાબ થઈ ગયો √2. તો n√2 અને ડેલ્ટા 30, તો ઓપ્શન થઈ ગયો તમારો સી, A
30 અને √2, તો આન્સર તમારો એ. ક્લિયર ખબર પડે છે મિત્રો? એટલે કોન્સેપ્ટ, પ્રિઝમના કોન્સેપ્ટ યાદ હોય, લઘુત્તમ વિચલનના કોન્સેપ્ટ યાદ હોય તો આરામથી દાખલો થાય. તમે 45 ક્વેશ્ચન જોઈ લીધા, 23 થી 45, 24 થી 45, તમને ખબર પડે છે એમાં શું કરવાનું હોય. દરેક દાખલામાં કોન્સેપ્ટ યાદ રાખો, આરામથી દાખલો થઈ જાય મિત્રો. તો આ રીતે તમે 2016નું અહીંયા ફિઝિક્સનું પેપર નીટનું પૂરું કરેલું છે મિત્રો. તો ફરીથી પાછા આપણે મળશું આગળ નવા ટોપિકના, નવા 2017, 2018, 2019, 2020 નવા વર્ષમાં નીટના પેપરનું સોલ્યુશન સાથે. તો મળીએ પાછા આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ વેરી મચ. વશિષ્ઠ છે તો શક્ય છે.